धामनी प्राप्ति करावी छे। श्री सुखदेवजी महाराज कहे छे कि हे राजन, शिव सनकादिक पार न पावे, तेहि यशोदा गोद खिलाए। शिव सनकादिक पार न पावे, ताहि यशोदा गोद खिलावे। विश्वंभर नाम बहावे, घर घर मोर नाम चुरावे। जो रस ब्रह्मा दिख नहीं पायो, सो रस गोल गल में बहायो, सो रस गोल गल में बहायो। श्री कृष्ण कृष्ण बोलो, श्री राधे राधे बोलो, श्री कृष्ण कृष्ण बोलो, श्री राधे राधे बोलो, श्री कृष्ण कृष्ण बोलो, श्री राधे राधे बोलो, श्री कृष्ण कृष्ण बोलो, श्री राधे राधे बोलो। हे परीक्षित, આવી ભગવાનની દિવ્ય લીલા, આ ભગવાનની દિવ્ય લીલામાં દેવતાઓ પણ મોહિત થયા છે। પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ, शेष महेश दिनेश गणेश सुरेश जाहि परीक्षिते પોતાના સદગુરુ ભગવાન એવા શ્રી સુખદેવજી મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરી છે, પ્રભુ નંદ અને યશોદાના એવા તો કયા પુણ્ય છે મહારાજ। આજે સ્વયં પરબ્રહ્મ નારાયણ નંદ યશોદાના આંગણામાં આટલી બધી ક્રીડાઓ કરે છે। श्री सुखदेवजी महाराज कहे छे कि हे परीक्षित, पूर्व जन्म में नंद ये द्रोण नामना वसु हता, यशोदा ए धरा नामना एमना पत्नी हता। तपश्चर्याथी सर्वेश्वर ने एटला प्रसन्न कर्या, परिणाम स्वरूप भगवाने मांगवानुं कह्युं त्यारे भगवाननी पासे वसु अने धरा आ बन्ने एवी मांगणी करी कि हे भगवान, तमारा बाल स्वरूपनु अमने सुख प्राप्त थाओ। आज हेतु थी स्वयं ठाकुरजी नंद अने यशोदा ने त्यां बाल क्रीडाओ करे छे। शेष महेश दिनेश गणेश सुरेश जाहि नाभि अनंत अखंड, छेदि अभेद सुभेद बतावे। नारद से सुरवास रते पतन, हार श्री सुखदेवजी महाराज कहे छे कि हे परीक्षित, आ भगवाननी जे लीला थई एने दामोदर लीला कहेवामां आवे छे। आ लीलानुं कोई स्मरण करशे, आ लीलानुं कोई चिंतन करशे, आ लीला भगवाननी कोई सांभळशे, एने भगवान दामोदरना चरणोमां प्रीति थशे। श्री सुखदेवजी महाराज कहे छे कि राजन, हवे ए भगवान धीमे धीमे मोटा थया छे। एक दिवस भगवाने मैयानी पासे एवी मांगणी करी कि हे मां, आखाए गोकुल गामना प्रत्येक गोपो पोत पोतानी गायो लई अने मां
જંગલમાં ગાયો ચરાવવા જાય છે. તો હે માં, હવે તો હું મોટો થઈ ગયો છું. મૈયા કહે છે કે લાલા, તારા માટે આ સરસ નાની નાની જે વાછરડીઓ છે એ ચરાવવા હું તને આપીશ. મૈયાને ભગવાન કહે છે કે માં, તો પછી આવતીકાલે અમે પણ સારાએ ગોપ બાળકો એકત્રિત થઈ અને અમે પણ વાછરડીઓ ચરાવવા જંગલમાં જઈએ. મૈયા કહે છે કે લાલા, જંગલમાં જઈએ બહુ ધ્યાન રાખવું પડે, વાછરડીઓનું બહુ ધ્યાન રાખવું પડે. અને લાલા, આપણી સંપત્તિ જો કોઈ હોય તો એ આપણું પશુધન છે. ભગવાન કહે કે માં, તું ચિંતા ન કરતી, અમે બધા એટલા ધ્યાનથી વાછરડાઓને ચરાવીશું. અને શ્રી સુખદેવજી મહારાજ સમજાવે છે, હે રાજન, ગોકુળમાં અનેકવિધ લીલાઓ કરતા એ ભગવાન મૈયા યશોદાને કહે છે કે માં, મારે પણ જેમ ગોપ બાળકો, જેમ મોટા મોટા ગોપો બધા ગાયો ચરાવવા માટે જાય છે, હે માં, મારે પણ ગાયો ચરાવવા માટે જવું છે. મૈયાએ કહ્યું કે લાલા, ગાયો ચરાવવા માટે બહુ ધ્યાન રાખવું પડે, યથાયોગ્ય એની સરભરા કરવી પડે. બેટા, તું હજુ થોડો મોટો થઈ જા ને, પછી હું તને સરસ મજાની નવી ચોરણી સીવડાવી આપીશ, સરસ તને હું કેડિયું બનાવી આપીશ, તારા માટે સરસ લાકડી એ લઈ આવીશ, અને પછી તારે મિત્રોની સાથે સુખેથી ગાયો ચરાવવા માટે જંગલમાં જવાનું. આવી રીતે કરી અને ભગવાનને સમજાવ્યા છે. અને બાળકને તમે બહુ પ્રેમથી સમજાવો એટલે તરત જ તમારી વાત સમજી જાય. બાકી એની જોડે જો તકરારથી તમે કોઈ વાત એને સમજાવવા બેસો, બાળક કઈ જલ્દી એક્સેપ્ટ ના કરે. પરીક્ષિત મૈયાએ સમજાવ્યા એટલે ભગવાન માની ગયા છે. એ જ ક્ષણે પરમેશ્વરની આગળ એક સુખિયા માલણ ફળનો ટોપલો લઈ નંદ મહારાજના આંગણામાં પરિક્રમા કરે છે. ફળ લો, ફળ લો. ભગવાને સુખિયા માલણની પાસેથી ફળ લીધા, પરિણામ સ્વરૂપ એને સનાથ કરી છે. એક દિવસનો સમય છે રાજન. ગોપોમાં સૌથી વૃદ્ધ અને સૌ કોઈ જેની વાત વડીલ તરીકે સ્વીકારે છે એવા ઉપનંદ કાકાએ નંદ આદિક ગોપોની આગળ એક વાત મૂકી છે કે અહીંયાથી બાજુમાં જ એક સરસ વૃંદાવન નામે વન છે, જ્યાં પાણીની, ઘાસચારાની સારી એવી સુવિધાઓ છે. આપણે આ ગોકુળ છોડીને હવે વૃંદાવન જઈએ. અને એ જ ક્ષણે સૌએ ઉપનંદ કાકાની વાત એનો સ્વીકાર કરી અને હે પરીક્ષિત, વૃંદાવન તરફ જવા ગતિમાન થયા છે. વૃંદાવનમાં આવ્યા પછી સૌ એ રીતે પોતપોતાના ઘરોની રચના કરી છે. વચ્ચે નંદજીનું ઘર અને અર્ધ ચંદ્રાકાર સારા એ વ્રજવાસીઓ રહે છે. એટલે દરેકને ઠાકોરજીનું દર્શન એ યથા યોગ્ય પોતાના ઘરમાંથી જ થાય. આખાએ વૃંદાવનમાં હવે એક નવો પ્રાણ આવ્યો છે. હવે સ્વયં ભગવાન સવારે જાગ્યા હોય, જાગી અને સીધા જ ઠાકોરજી ઘરની ઓસરીમાં આવે.
થાંભલીને ટેકો દઈ અને ભગવાન એવું બગાસું ખાય એટલે દરેક ગોપીઓ પોતપોતાના ઘરમાં હોય એને ઠાકોરજીનું દર્શન થાય. ભગવાન જેવું બગાસું ખોલે, બગાસું ખાવા માટે મુખ ઉઘાડું કરે ભગવાન, દરેક ગોપીની ચિત્ત વૃત્તિ હવે ઠાકોરજીમાં સમર્પિત થાય છે. એક દિવસ ભગવાન બાલકૃષ્ણ લાલે માની પાસે માંગણી કરી છે કે માં, મારે સરસ મજાની છે ને એક વાંસળી જોઈએ છે. માં, અમે છે ને મિત્રોની સાથે ફરવા માટે ગયેલા. એક ગોપ માં એટલી સરસ વાંસળી વગાડતો હતો. ભગવાન કૃષ્ણને મૈયા કહે છે કે લાલા, તારા માટે હું છે ને એટલી સરસ વાંસળી બનાવીશ કે લાલા, આખાએ વૃંદાવનમાં, આપણા આખાએ ગોપ સમાજમાં કોઈની પાસે ન હોય એવી તારા માટે હું વાંસળી તૈયાર કરું. અને મૈયા યશોદા બધી જ ગોપીઓને બોલાવીને કહે છે કે મારા લાલા માટે એટલી સરસ વાંસળી મારે બનાવવી છે. અને લગભગ મમ્મીઓ છે ને કઈ બાળક માટે વસ્તુ લાવવાની હોય ને એટલે બે ચાર બેનપણીઓને કે નહીં ત્યાં સુધી એને મજા આવે નહીં. મારા દીકરા માટે તો જો મારે આટલી વસ્તુ કરવી છે ને આવું કરવું છે ને તેવું કરવું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મૈયાએ કહ્યું છે, અરે આલા લીલા વાસલડા રે વઢાવો, આલા લીલા વાસળિયા રે વઢાવો, એની રે ઉતરાવો મારા નંદજીની વાસળી રે લો, એની રે ઉતરાવો મારા નંદજીની વાસળી રે લો. મૈયા કહે છે, સરસ મજાના આપણા વૃંદાવનમાં રહેલા એક એક સારા એવા વાંસ એને વઢાવવામાં આવે અને પછી મારા લાલા માટે એવી સરસ એની હું વાંસળી બનાવડાવું અને એ મારા લાલાને વાંસળી આપું. પાછી એ વાંસળી હાવ સાદી સિમ્પલ નહીં, સરસ મજાના હંસ, પોપટ અને મેના જેમાં ચિતરેલા હોય. વાંસળીએ કઈ હંસ પોપટ મેનો, વાંસળીએ કઈ હંસ પોપટ મેનો. મૈયા કહે છે કે હે ગોપીઓ, મારા લાલાની વાંસળી તો એવી હોવી જોઈએ, કેમ કે આ તો રાજકુમાર છે અને આમ પણ ગામના બીજા છોકરાઓ કરતા ગામના સરપંચ હોય એનો છોકરો પાછો કંઈક એક સ્ટેપ આગળ હોય. ગામમાં સુખી શ્રીમંત માણસો હોય અને સાહુકાર હોય, એ અને ગરીબના છોકરા એ બેમાં તફાવત ન હોય. ગરીબના છોકરા બિચારા ચડ્ડી જે પહેરે ને એ ફાટલી પહેરતા હોય અને પેલો પાછો આમ ટકાટક નવી ચડ્ડી પહેરી, ટેડી બિયર લગાવેલું હોય એવી ચડ્ડીઓ પહેરી પહેરીને ફરતા હોય. આ એક ક્રેઝ જોયાનું ઝેર આપણે ત્યાં કહેવાય. નંદ રાણી કહે છે કે હે ગોપીઓ, મારા લાલાની વાંસળી તો એવી હોવી જોઈએ, એમાં હંસ હોવો જોઈએ, મેના, પોપટ અને મોર હોવા જોઈએ. હે વાંસળીએ કઈ હંસ પોપટ મેનો, વાંસળીએ કઈ હંસ પોપટ મેનો. વાંસળી વગાડે મારો નંદજીનો લાડકો, વાંસળી વગાડે પેલો નંદજીનો લાડલો રે લો. હે પરીક્ષિત,
મૈયાએ સરસ મજાની ભગવાનને વાંસળી આપી છે. ગોપ કાકાની પાસે જઈ આજે સ્વયં ઠાકોરજી વાંસળી વગાડતા શીખે છે. પેલા વૃદ્ધ ગોપ ભગવાનને કહે છે કે લાલા, આવી રીતે વાંસળી પકડવી જોઈએ. અને જ્યાં પરમાત્મા હાથમાં બાંસુરી ધારણ કરે અને હે રાજન, ભગવાનના મુખારવિંદમાંથી એવી ફૂંક વાગી, સારાએ વાંસળીના શબ્દને ત્રિભુવનમાં ભગવાને ગૂંજતો કર્યો. આજે ઠાકોરજીના મુખારવિંદમાંથી નીકળતી એ ફૂંક એને બાંસુરીએ સ્વીકારી અને પરમાત્મા હવે ધીમે ધીમે વાંસળી વગાડતા શીખી ગયા છે. રાત્રે સૂતા હોય તોય બાંસુરી સાથે હોય, પાણી પીવું હોય, જમવા બેસે, એક ક્ષણ પણ ઠાકોરજી વાંસળીને અલગ મૂકતા નથી. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, માની પાસે જે ભગવાને માંગણી કરી હતી કે માં મારે ગાયો ચરાવવા જવું છે, માએ એક દિવસ ભગવાનને સરસ મજાની નવી ચોરણી પહેરાવી, એક સરસ કેડિયું પહેરાવ્યું, કાળી કામળી ભગવાનને આપી છે. હાથમાં સરસ મજાની નાની એવી લાકડી આપી. વાંસળી ભગવાને પોતાની કમરમાં ખોસી નાના નાના ગોપ બાળકોની સાથે, નાની નાની ગાયોની સાથે આજે ભગવાન હવે પ્રથમવાર વત્સપાલ બન્યા છે. સર્વપ્રથમ માતાએ ગણપતિજીની ભગવાન આગળ પૂજા કરાવી, ગાયોની પૂજા કરાવી, ગાયોના મસ્તક ઉપર સરસ ચાંદલા કરાવડાવ્યા, લાલાને ચાંદલો કર્યો છે. અને ભગવાન નાની નાની ગાયો, નાના નાના ભગવાનના ગોપ બાળ મિત્રો અને સ્વયં ઠાકોરજી હવે વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે આગળ વધે છે. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, अरे छोटो सो मेरो मदन गोपाल, नन्नो सो मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटे से हमारो मदन गोपाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, सबसे पीछे मेरो मदन गोपाल, सबसे पीछे मेरो नंदजी लाल। સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, નાની નાની ગાયો, નાના નાના ગોપ મિત્રો ભગવાનના સ્વયં ઠાકોરજી અને બલરામજી હવે વત્સપાલ બન્યા છે. અને એમાં જ્યારે ભગવાન ગાયોને લઈ અને સવારથી ગયા હોય, મધ્યાહનનો સમય થાય, એક સરસ મજાનું ઘટાદાર છાયાવાળું વૃક્ષ હોય, એનો સહારો ભગવાન લે છે. બધા જ ગોપ બાળકો એ ભાતું લઈને આવ્યા હોય, બધા જ એક સાથે કુંડાળું વળે, પછી સૌના ઘરેથી જે ભાતું લાવ્યા હોય બધું ખોલવામાં આવે. દરેક ગોપ બાળકોને એની માએ એવું શીખવીને મોકલી હોય
કે જો બેટા, સર્વપ્રથમ કૃષ્ણને જમાડવાના પછી જ તમારે જમવાનું. દરેક મિત્રો એક સાથે કુંડાળું વળી વચ્ચે સ્વયં ઠાકોરજી બિરાજીત હોય. પરમાત્મા સૌ મિત્રો થોડું થોડું આપે એનો સ્વીકાર કરે છે. ભગવાન એને હાથમાં રોટલો રાખ્યો હોય. હવે ત્યાં ડીશની ને એવી કઈ સુવિધાઓ તો હોય નહીં જંગલમાં, એટલે રોટલો હોય, એના ઉપર શાક હોય, જે લઈ આવ્યા હોય, માખણ હોય, સરસ મજાની મિશ્રી હોય, કોઈ અથાણાની ચીર લઈ આવ્યો હોય, એટલે ઠાકોરજી બે આંગળી વચ્ચે ચીર રાખે છે. રોટલો ખાય, અથાણું ખાય, વળી પાછી ચીર ગોઠવી દે. આ ભગવાનની ખાવાની એક ટેકનિક હતી. આવી રીતે દિવસો વ્યતીત થાય છે. પરીક્ષિત, એક દિવસ પરમાત્માએ વૃંદાવનમાં અઘાસુરનો વધ કર્યો છે. નિત ઠાકોરજી વૃંદાવનમાં અનેક લીલાઓ કરે છે. એમાં એક દિવસ ભગવાન બપોરના સમયે જમવા માટે બેઠા છે. અને હે રાજન, ભગવાન એક શ્રીદામા નામે ગોપ બાળક છે. ભગવાને શ્રીદામાને કહ્યું કે લા શ્રીદામા, તું હાલા રોજ અમારું ખાઈ જાય છે, ક્યારેક અમને તો ખવડાવ. અને એમ થાય નાના છોકરાઓ સ્કૂલમાં જતા હોય ને, મમ્મી છે ને એક સરસ મજાનું નાસ્તાનું બોક્સ આપે. રિસેસ પડે, જેવી છુટ્ટી થાય, 2-4-5 પીરિયડો પછી વચ્ચે હોલ્ટ હોય. જેમ અમે કથાના સત્ર પછી નથી તમને 12 થી 4 નો આરામ આપતા, એમ રિસેસના સમયમાં બાળકો ભેગા થાય. પછી જેની મમ્મીએ જે નાસ્તા બોક્સ આપ્યું હોય ને, બધાય ખોલે. પછી બધાય થોડું થોડું ખાતા હોય. કોઈ મમરા લઈ આવ્યું હોય, કોઈ સેવ લાવ્યું હોય, કોઈ ભાખરીનું શાક લાવ્યું હોય, કોઈ સેન્ડવિચ લાવ્યું હોય. લગભગ પીઝા તો મમ્મી ભરી જ ન આપે એટલે એ ન હોય. હું વાત કરું ત્યાં તમને પાણી આવવા માંડ્યું. બધા જ ગોપ બાળકોની વચ્ચે બિરાજેલા ઠાકોરજીએ શ્રીદામાને વાત કરી છે કે શ્રીદામા, તું રોજ અમારું ખાય છે, તું તો ક્યારેક અમને ખવડાવ. અને ગોપ મિત્રોની વચ્ચેથી ઊભો થઈ અને શ્રીદામા દોડતો પોતાની માં પાસે ગયો છે. માં, જે કાંઈ ખાવાનું હોય મને આપ. લાલાએ માંગ્યું છે માં. અને એ જ વખતે શાંડિલ્યના ધર્મ પત્ની એવા પૂર્ણા દેવીએ શ્રીદામાને વાત કરી છે, બેટા આપણે બહુ ગરીબ છીએ. તારા પિતા ભિક્ષા માંગવા જાય, ભિક્ષામાં જે કાંઈ મળે ને એમાંથી આપણા આખા એ ઘરના રોટલા નીકળે છે. બેટા આપણી પાસે કોઈ સંપત્તિ નથી. કૃષ્ણ અને ગોપ બાળકો એ બધાય તો સુખી છે. શ્રીદામા કહે છે કે માં નહીં, આજે મારા ઠાકોરજીએ માંગ્યું છે અને માં આજે આપવું જ પડશે. પૂર્ણા દેવી મનમાં વિચાર કરે છે કે દીકરાએ જીદ પકડી, એને આપવા માટે મારી પાસે કાંઈ નથી. આખા એ ઘરમાં નજર કરી, ચારેય ખૂણા એકાબીજાને ખાવા દોડતા હોય, ત્યાં કૃષ્ણને ખવડાવવા માટે શું હોય? એ જ ક્ષણે હે પરીક્ષિત, શ્રીદામાની દ્રષ્ટિ એક મટુકી ઉપર પડી છે. મટુકીમાં 15 દિવસની ગંધાયેલી છાશ ભરેલી છે. માં પૂર્ણા દેવીને કહે છે કે માં, આટલી સરસ છાશ છે તો પછી આ છાશને વઘારીને આપને તું. પૂર્ણા દેવી કહે છે કે દીકરા,
આવી ગંધાયેલી છાસ કૃષ્ણને અપાય આપણાથી? દીકરાએ બહુ જીદ કરી. પરીક્ષિત પરિણામ સ્વરૂપ માએ એક માટીનું પાત્ર ચૂલા ઉપર મૂકી. પાત્ર ગરમ થયું એટલે એમાં છાસનો ચમકારો બોલાવડાવ્યો. માટલી શ્રીદામાને આપી છે. શ્રીદામા માટલી લઈ અને જ્યાં ઠાકોરજીની પાસે આવે, ભગવાનની નજીક આવે અને શ્રીદામાને સંકલ્પ થયો કે ઓહો, આ લાલો રોજ પોતાના ઘરેથી કંઈક ને કંઈક નવી વસ્તુઓ લાવીને મને જમાડે છે. આ છાસ એટલી બધી ગંધાય છે, એટલી ખાટી વાસ આવે છે આમાંથી, અને આવી છાસ એ મારા લાલાને અપાતી હશે? વિચાર ફરવી નાખ્યો. આખો એ વિચાર પરિવર્તિત થયો કે આવી ખાટી છાસ કૃષ્ણને ક્યારેય ન પીવડાવાય. અને હે રાજન, એ જ ક્ષણે ભગવાનની દ્રષ્ટિ શ્રીદામા ઉપર પડી. ભગવાને બૂમ પાડી કે હે મિત, મારા ભાગનું છે, મને આપી દે. શ્રીદામા રડતી આંખે કહે છે કે લાલા, આ તારા યોગ્ય નથી. છાસની દોણી શ્રીદામાએ સીધી જ મોઢે લગાવી. અને હે રાજન, જેવી મોઢે છાસની દોણી લગાવે, કોણીએથી રગેડા નીકળે. કૃષ્ણએ હાથનો પોસ ધારણ કરી, ભગવાને ખોબો ધારણ કરી શ્રીદામાની એઠી છાસ પીધી. સંકલ્પ ભગવાને કર્યો, આજથી સારું એ દારિદ્રતાનું જીવન આ લોકોનું દૂર થાય. એ જ ક્ષણે હે રાજન, બ્રહ્માજીની દ્રષ્ટિ આ દ્રશ્યનું દર્શન કરવા માટે લાલાયિત થઈ હતી. બ્રહ્માજીની દ્રષ્ટિ પડતાની સાથે જ બ્રહ્માજી ભગવાનની માયામાં મોહિત થયા. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આખા એ બ્રહ્માંડનું સંચાલન કરતા એવા ઠાકોરજી છે, એ તો બરાબર છે, પણ આ એક ગોપ બાળકની એઠી છાસ પીવે, આ કઈ ભગવાન ન હોય. પરમાત્મા છે ને, એની માયામાં ભલભલો જીવ મોહિત થતો હોય છે. જે ખાટી છાસ પીવે આને ભગવાન કહેવાય, એઠી છાસ પીવે આને ભગવાન કહેવાય. અને એ જ ક્ષણે હે પરીક્ષિત, બ્રહ્માજીએ પોતાની માયાથી સારા એ ગોપ બાળકો, ગાયો એને પોતાના ધામમાં લઈ ગયા. ભગવાને વિચાર કર્યો કે દાદા હવે ધોળા આવ્યા, છતાં તમે મને ઓળખી ન શક્યા. અને હે પરીક્ષિત, એ જ સમયે જેટલા ગોપ બાળકો હતા અને જેટલા વાછરડાઓ હતા, એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કર્યા છે. આ લીલા કોઈ જાણતું નથી. સ્વયં પરમાત્મા વાછરડા રૂપે થયા, ગોપ બાળકો રૂપે થયા. સાંજ પડી ઘરે આવે છે. હવે ભગવાન એ જ વત્સ રૂપે અને એ જ ગ્વાલ રૂપે છે. ગોપીઓને હવે એટલું સુખ આવે છે, એટલું સુખ આવે છે. ગોપીઓ એટલી કૃષ્ણમય હવે બની. હવે તો પ્રેમ એ અનંત ગણો અભિવૃદ્ધિને પામ્યો. પ્રેમમાં હવે વધારે ને વધારે એક વિશેષ રસ ઉત્પન્ન થયો. સવારના પહોરથી ભગવાન ગયા હોય, સાંજ પડે ગોપી રાહ જોઈને બેઠી હોય કે ક્યારે કૃષ્ણ આવે, ક્યારે કૃષ્ણ આવે. સંધ્યાના સમયે હે પરીક્ષિત, એ ભગવાન આવતા હોય. ગાયો એની વાછરડીઓ એ દોડતી હોય કે જલ્દી જઈએ, અમે અમારી માને મળીએ. હવે વાછરડી દોડતા
જે ગૌધૂળ ઉડતી હોય એનાથી ભગવાનનો સારો એ સ્ત્રી વિગ્રહ અલંકૃત થયો હોય. ભગવાનના વાળ એ ભૂરા છે, ભગવાનની કેશાવલીઓ એ હવામાં ઉડતી હોય અને એના ઉપર જેવી ગૌધૂળ ઉડી હોય. આખું એ ભગવાનનું સ્ત્રી વિગ્રહ ગૌધૂળથી એટલું અલંકૃત હોય અને ગોપી આ દ્રશ્યનું દર્શન કરવા માટે ઘરની બહાર આવી અને રાહ જોતી હોય. અરે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા. રુક્ષ્મણી સમેતા પંઢરીનાથ, રુક્ષ્મણી સમેતા પંઢરીનાથ, રુક્ષ્મણી સમેતા પંઢરીનાથ, રુક્ષ્મણી સમેતા પંઢરીનાથ. રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ પાંડુરંગ રંગ વિઠલા, હરે વિઠલા, હે પરીક્ષિત, ગોપીઓ ભગવાનના દર્શન માટે એટલી લાલાયિત રહી છે, એટલી લાલાયિત રહી છે. હવે સ્વયં ગોપીના બાળક તરીકે પણ ઠાકોરજી છે અને ગાયોના વત્સના સ્વરૂપે પણ સ્વયં ઠાકોરજી છે. આવી નિત્ય નિત્ય નવી નવી લીલાઓ હવે તો ભગવાન ગાયો લઈ અને ચરાવવા માટે ગયેલા ભગવાન મિત્રોની સાથે બપોરે જમ્યા પછી ગાયો સરસ મજાનું ઘાસ ચરે છે. ભગવાને વિચાર કર્યો કે હે મિત્રો, ચાલો આપણે પણ થોડી રમતો રમીએ. છોકરાઓ સ્કૂલે જાય, નાસ્તો પાણી રિસેસમાં થઈ જાય ને પછી થોડી વાર રમે, એટલે શું જે ખાધું હોય ને પચી જાય. ફરી પાછા પીરિયડ શરૂ થાય એટલે વળી પાછો ભણવાનો કાર્યક્રમ શરૂ થાય. ત્યાં લગભગ 2.5-3 કલાક થઈ જાય એટલે વળી પાછી રજા પડે, દફતર લઈને ઘર ભેગા. પરીક્ષિત ઠાકોરજી મિત્રોની સાથે ગેડી દડાથી રમે છે. આમાં વારો એવો હતો કે જેનાથી ગેંદ જાય એને લેવા જવાનું. રમતા રમતા હવે બધાય રમતા હોય સમૂહમાં, એકાદો તો મગજનો ફરેલો હોય, ધાડ દઈને દઈ દે. ઠાકોરજી મિત્રોની સાથે રમે છે. રમતા રમતા એ જ ઠાકોરજીના હાથેથી ગેંદ એ યમુનાના ધરામાં પડી છે. હવે આ યમુનાના ધરામાં એક કાલિય નાગ રહે છે અને હે પરીક્ષિત, યમુનાના ધરામાં જેવી ગેંદ પડી એટલે બધા જ મિત્રો લાલાને વળગ્યા છે કે લાલા, તારાથી જ ગેંદ એ પાણીમાં ગઈ છે, તારાથી દડો પાણીમાં ગયો છે, લાલા તારે જ લેવા જવો પડશે. ભગવાન કે કઈ વાંધો નહીં, જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ તો બધાએ સ્વીકારવા જ પડે. સ્વયં ઠાકોરજી કરદમના વૃક્ષ ઉપર ચડ્યા. વૃક્ષ ઉપરથી જેવી છલાંગ ભગવાને યમુનાના ધરામાં લગાવી. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એ જ ક્ષણે યમુનાના ધરામાં એક કાલિય નાગ રહે છે. આ નાગ એના ઝેરના પ્રવાહના કારણે આખું એ યમુના એનું પાણી એટલું દૂષિત કરેલું, પશુ પક્ષીને પીવા લાયક પાણી નહોતું. ભગવાને વિચાર કર્યો કે આનો પણ ઉદ્ધાર કરવો છે આપણે. અને એ જ ક્ષણે ભગવાન જેવા પેલા કાલિયના સમક્ષ આવી અને ઉભા રહ્યા, ત્યારે નાગ પત્નીઓ, કાલિય નાગની પત્નીઓ ભગવાનને કહે છે કે હે લાલ,
અમે તને પ્રાર્થના કરીએ છીએ કે તું અહીંથી જતો રહે. હે જળ કમળ છાંડી જાને બાળા. નાગ પત્નીઓ સ્વયં ઠાકોરજીને આજે બે હાથ જોડી અને પ્રાર્થના કરે. હા તો બાળક તું માર્ગ ભૂલ્યો, માતા વેરીએ વળાવ્યો, નિષ્ઠાનો પાડ તૂટ્યો, અહીંયાથી સિદ્ધાવ્યો. હે જળ સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, પરીક્ષિત નાગ પત્નીઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે બાળક, ખરેખર તું રસ્તો ભૂલ્યો. ત્યારે ભગવાન કહે છે નથી ન મળવું માર્ગ ભૂલ્યો, મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા આગળ શિષ્ય સ્વામી અમારો જાગશે, જાગશે મારશે, નાગ પત્નીઓ વિલાપ કરતા કરતા ભગવાનની આગળ નાગ પત્નીઓ એવું કહે છે કે હે બાળક, આ ઘરો છોડી અને તું જતો રહે. જો અમારો સ્વામી હમણાં જાગશે, આ કાલીય નાગ જાગશે, તો બેટા તારી હત્યા થશે અને તારી હત્યાના ભાગીદાર અમે પણ બનીશું. રંગે રૂડો ભૂલે પૂરો, દિશંગો મોટીનો સામનો, તારી માતાએ એકલા જન્મ્યા, એમાં તું અળખાણો. હે નાગ પત્નીઓ કહે છે કે હે બાળક, તારી માતાએ કેટલા જન્મ્યા. બાળક, તું જોવામાં તો એટલો સરસ લાગે છે, તારું રૂપ જોઈ અમને દયા આવે છે. એક કામ કર, તું આ ઘરો છોડી અને જતો રહે. ભગવાને પ્રત્યુત્તર આપ્યો છે. મારી માતાએ એમાં હું પટવાર નામનો, જગાડ તારા નામને મારું આમ કૃષ્ણ આમરો. હે નાગ પત્નીઓને ઠાકોરજી કહે છે કે મારી માએ બે જન્મ્યા, એમાં હું બધાયથી નાનો છું, અને નાનો હોય એ લાડકો ન હોય. બાળક નાનો હોય એ માનો બહુ લાડકો હોય, ભલે ગમે એટલો તોફાની હોય તોય માં બચાવ કરે. ગોપીઓ, આ નાગ પત્નીઓ ઠાકોરજીને કહે છે કે હે બાલકૃષ્ણ, હે બાળક, અમે તને ભેટ સોગાતો આપીએ
મારો હૈયાનો હાર આપું, લાખ સવાનો મારો હાર આપું. તું કેતો હોય તારે જે જોઈતું હોય અમે તને આપીએ. આ ધરો છોડી અને તું ચાલ્યો જા. શું કરું તારો દોર્યો સાને આજે આગળ તારે કરવી ઘરમાં ચોરીઓ. હે જળ કમળ છાંડી અને એ જ છે કે હે પરીક્ષિત, સમજાવ્યા છતાં પણ ઠાકોરજી ન સમજ્યા. એટલે નાગ પત્નીઓએ કાલિય નાગના ચરણની ચંપી કરતા કરતા એની મૂછ મરડતા મરડતા કાલિયને જાગૃત કર્યો છે. અને કૃષ્ણ કાળી નાગના સહસ્ર ફેરા હાથીઓ શ્રી સુખદેવજી મહારાજ સ્વયં ભગવાન અને કાલિયના એના વચ્ચે એવો સંઘર્ષ થયો, એવું ભયંકર યુદ્ધ થયું. આખી યમુનાના ધરામાં પાણી આમથી તેમ હિલોળે ચડ્યું. ભગવાન અને કાલિય નાગ ઠાકોરજીને પકડવા માટે જાય ત્યાં તો ભગવાન એની ફેણ ઉપર એક પોતાના લાતનો પ્રહાર કરે. અને હે પરીક્ષિત, સહસ્ત્ર ફેણ ઉપર ઠાકોરજી એવું નૃત્ય કરે. ભગવાન નાગ એક એક ફણાઓને ઊંચી કરે. ભગવાન એ ફણાને પગ મારી નીચી પછાડે, વળી બીજી ફણાને ઊંચી કરે, વળી ઠાકોરજી એના ઉપર પ્રહાર કરે. આવી રીતે નાગને નાથ્યો. નાગ ઉપર આરૂઢ થઈ સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્મા નાનું એવું શ્યામ સુંદર સ્વરૂપ યમુનાના ધરામાંથી બહાર આવે. અને હે રાજન, નાગણીની પત્નીઓ આ દ્રશ્ય જોઈ બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે, મહારાજ અમે ભૂખો અમારા પંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખા ભગવંત છે. હે જળ કમળ છાંડી થાળે ભરી શ્રી કૃષ્ણ દેવ નાગને છોડાવ્યો. હે જળ કમળ છાંડી હે જળ કમળ છાંડી હે જળ નાગ પત્નીઓએ પરમેશ્વરની આગળ ક્ષમા યાચના કરી છે. ભગવાન, આપ તો અધમ ઉદ્ધારક છો. પ્રભુ, જેનો જેવો ગુનો હોય એને દંડ આપ્યા પછી મહારાજ આપ એને મુક્ત કરો છો. ભગવાન, અમે તમારી આગળ ક્ષમા યાચના કરીએ છીએ મહારાજ. એના અપરાધ મુજબ એને દંડ મળ્યો છે. પ્રભુ, આપ હવે એને મુક્ત કરો. ભગવાને કહ્યું છે કે હે કાલિય નાગ, તું અહીંયાથી રમણક દ્વીપમાં જતો રહે અને આ યમુનાના ધરાને હવે મારે શુદ્ધ કરવો છે. કાલિય નાગ કહે છે કે પ્રભુ, પણ મને ગરુડનો બહુ ભય છે. ભગવાન કહે છે કે જા, ગરુડ થકી હું તારી રક્ષા કરીશ. આવી રીતે પરમાત્માએ યમુનાનું દૂષિત પાણી એને પીવા યોગ્ય કર્યું છે.
સારા એ વ્રજવાસીઓને સમાચાર મળ્યા એટલે બધા યમુનાના ધરામાં એકત્રિત થયા હતા. બધાને સાંત્વના આપી અને ઠાકોરજીએ ચિંતા મુક્ત કર્યા છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ રીતે ભગવાન એક પછી એક લીલાઓ કરતા કરતા વૃંદાવનમાં ભગવાને એક દિવસ દાવાનળનું પાન કરી સારા એ વ્રજવાસીઓની રક્ષા કરી છે. ભગવાન વત્સપાલ હરિ ઓ સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, સ્વયં પરમાત્મા દાવાનળથી વ્રજવાસીઓની રક્ષા કરી ત્યાર પછી પરમાત્માએ પોતાની પ્રિય એવી બાંસુરી એક ક્ષણ ન છોડતા કૃષ્ણને ગોપીઓ બાંસુરીને પ્રશ્ન કરે છે, જેના સંદર્ભમાં ભાગવત શાસ્ત્રમાં વેણુ ગીતની કથા ગાવામાં આવી છે. વેણુ ગીતની કથા કઈ? સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, हेमंते प्रथमे मासी नंद व्रज कुमारिका चिरुर्हर्वंश्यं भुजानां कात्यायनो वर्ततमः. सारी ये गोपियों भगवान ने पति तरीके प्राप्त करवा माटे कात्यायनीનું વ્રત કરે છે. પણ આ વ્રતમાં દોષ એટલો રહ્યો છે પરીક્ષિત કે જ્યારે સ્નાન કરતી હોય ગોપીઓ ત્યારે નિર્વસ્ત્ર બની અને સ્નાન કરે છે. ભગવાન એક દિવસ કરદમના વૃક્ષ ઉપર ચડી ગોપીઓના બધા જ વસ્ત્ર લઈ અને ઠાકોરજી એ છુપાયા છે. ગોપીઓ જેવી સ્નાન કરી અને બહાર આવવા જાય જોવે ત્યાં તો એક કપડું મળે જ નહીં. ગોપીઓ શર્માએ ફરી પાછી યમુનાના ધરામાં ગઈ છે. કરદમના વૃક્ષ ઉપર દ્રષ્ટિ કરી તો ઠાકોરજી ગોપીઓના કપડા લઈ અને બધાને ઠેંગો બતાવે છે. ગોપીઓ કહે કે લાલા આપને વસ્ત્ર? ભગવાન કહે કે ના. પરમેશ્વર આ કથાના માધ્યમથી પ્રત્યેક જીવને એ બોધ આપવા માંગે છે કે હંમેશા ઈશ્વરના માર્ગે તમે જ્યારે આગળ ધપો ત્યારે ભગવાન અને આપણી વચ્ચે બીજો કોઈ પટ ન હોવો જોઈએ. તમે બાંકે બિહારીના દર્શને જાઓ વૃંદાવન તો 2-3 મિનિટે પડદો આવી જતો હોય છે. પડદો છે માયાનું પ્રતીક છે. ઘણા વૈષ્ણવો એની એક એવી ભાવના હોય કે આપણા ઠાકોરજીને કોઈની નજર ન લાગવી જોઈએ. હવે આખી દુનિયાને નજરમાં રાખતો એ ભગવાન, એને કોઈની નજર લાગે ભાઈ? પણ એક ભાવ છે, એક ભક્તની ભાવના છે. પરીક્ષિત સ્વયં ઠાકોરજીએ ચિરહરણની લીલાથી પ્રત્યેક ગોપીને એ બોધ આપ્યો કે મને પામવો હોય તો એમાં લેશ માત્ર પણ લજ્જા ન જોઈએ. બહુ ખુલ્લા દિલથી જેવા છીએ એવા પરમેશ્વર સ્વરૂપની સમક્ષ આપણે એ પ્રગટ થઈએ. ભગવાન છે ને બધી જ ઘટ ઘટની આપણી ક્રિયાઓ એના સાક્ષી છે. तन की जाने मन की जाने जाने चित्त की चोरी उन्हीं के आगे हम क्या छुपाए जिनके हाथ में जीवन डोरी.
ભગવાન બધું જ જાણે. આપણે રૂપિયાનો સિક્કો ઘા કરીએ અને પાછળ માંગણી 17 કરીએ. ભગવાન એવું કહે છે કે હાડા 1 રૂપિયામાં આટલું બધું લાંબુ લિસ્ટ, કંઈક 10-15 રૂપિયા વધારે ધરે તો હજી બરાબર કે ભાઈ એના કેલ્ક્યુલેશન મુજબ હું તને આપું. પાંચ પૈસા મૂકી અને 15 પૈસાની વસ્તુ એવી માંગણી કરે છે. આ જીવની એવી સહજ